નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 10/6/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સાસરી પક્ષમાં બગડેલા સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ કરવો નહીં. આજના સહાયક દેવ કુળદેવી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. માને પ્રસાદ ધરાવીને ખાવો ખવડાવવો. શું નથી કરવાનું? ધંધામાં વધારાનો સ્ટોક ભરવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ફટકડીથી દાંત ઘસવા જોઈએ. શું નથી કરવા? આજે કોઈ જૂના ઇલેક્ટ્રિક સામાનની ખરીદી કરવી નહીં. આજના સહાયક દેવ નવદુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે એક શ્રીફળનું દાન મંદિરમાં કરવું જોઈએ. કોઈ પણ મંદિરમાં કરજો, પણ એક શ્રીફળ દાન કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને માટે પણ જુઠ્ઠી ગવાહી આપવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે નાની નાની ગરીબ કન્યાઓને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કાગળ પર સાઇન કરવો તો વાંચ્યા વગર સાઇન ન કર. આજના સહાયક દેવ રાધા કૃષ્ણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કર્યું? કન્યા રાશિવાળાએ આજે ઘરની નજીકના કોઈ મંદિરમાં સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે ધંધામાં કોઈ નવો ભાગીદાર ઉમેરવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી ને મા સરસ્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ નિરાશ વ્યક્તિને આશ્વાસન આપવું જોઈએ, એનું મોરલ વધારવો જોઈએ. શું નથી કરવાનું? આજે અચાનક કોઈ તમને બોલાવા આવે કે ચાલ આપણે જવું છે, તો આ યાત્રા કરવી નહીં. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજના સહાયક દેવ મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ હિજડાના આશીર્વાદ લેવા જોઈએ ને એને દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના મનમાં રહેલી શંકાઓનું સમાધાન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિઓનું અપમાન કરવું નહીં. આજના સહાયક દેવ વિષ્ણુ અને બ્રહ્માજી. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ધાર્મિક સ્થળોની યાત્રા કરવી જોઈએ, ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, અન્નનો બગાડ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવી જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરના બાળક પર ખોટો ગુસ્સો નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ખાસ
સફાઈ કર્મીની અને પક્ષીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ પ્રકારની આળસ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.